કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છે? બધા ઘરે છે અને બધા સેફ છે? ઓકે, ચાલો તો 11 સાયન્સ ના પ્રી સાયન્સ બેચીસમાં આજે આપણો બીજો લેક્ચર છે. ગઈકાલ સુધીમાં આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો, બેઝિક ટોપિક પરમાણુને ઓળખવાથી આપણે શરૂ કર્યું. પરમાણુ શું છે? કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો ઘટક કણ છે. તેના મૂળભૂત ઘટકો કયા છે? 3 છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તેના બંધારણમાં મુખ્ય 2 ભાગો: કેન્દ્ર, કક્ષા. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન, જ્યારે કક્ષામાં ઇલેક્ટ્રોન્સ. ત્યારબાદ આપણે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકની વ્યાખ્યાઓ પણ જોઈ. હવે આજે આપણે જુદા જુદા તત્વોના જે પરમાણુઓ છે એ પરમાણુઓમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ની માહિતી મેળવવાની છે. ચાલો તો પરમાણુની વાત કરીએ. આપણે શરૂઆત કરીએ આવર્ત કોષ્ટકના સૌથી પહેલા તત્વથી. તો આવર્ત કોષ્ટકનું સૌથી પહેલું તત્વ કયું છે? આવર્ત કોષ્ટકનું સૌથી પહેલું તત્વ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન માટેનો પરમાણુ ક્રમાંક 1 છે. તેનો પરમાણુ દળાંક પણ 1 છે. હાઇડ્રોજન માટેનો પરમાણુ ક્રમાંક 1 છે. જનરલી પરમાણુ ક્રમાંકને તત્વની નીચે દર્શાવવામાં આવે છે. પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકને તત્વની ઉપર લખવામાં આવે છે. તો એક આ કોન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખો કે નીચે લખેલી સંખ્યા, કોઈ પણ તત્વની નીચે લખેલી સંખ્યા એટલે તેનો પરમાણુ ક્રમાંક અને ઉપર લખેલી સંખ્યા એટલે તેનો પરમાણુ દળાંક. તો હાઇડ્રોજનની સિમ્બોલ, હાઇડ્રોજનની સંજ્ઞા કંઈક આ રીતે છે. તો આમાં હું તમને પૂછું હવે કે હાઇડ્રોજન માટેનો પરમાણુ ક્રમાંક કેટલો? તો તમે તરત જ તત્વની નીચે જોશો અને શું લખેલું છે? 1. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. પરમાણુ દળાંક કેટલો? તો ઉપર લખેલી સંખ્યા કેટલા લખેલા છે? 1. પરમાણુ દળાંક પણ 1 છે. હવે પૂછીશ કે હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? હાઉ મેની ઇલેક્ટ્રોન્સ? હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ છે? તો યાદ કરીએ આપણે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા. પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા શું કહે છે કે કોઈ પણ તત્વ પાસે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા બોલો છો તમે પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. તો પરમાણુ ક્રમાંક 1 છે એનો અર્થ કે તેની પાસે ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 1 જ છે. જેટલો પરમાણુ ક્રમાંક એટલા ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ છીએ. હવે કોઈ પૂછશે કે પ્રોટોન કેટલા છે? તો આપણે ગઈકાલે વાત કરી કે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન અથવા જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. તો જો ઇલેક્ટ્રોન 1 છે તો પ્રોટોન પણ 1 જ છે. સમજ પડે છે? ઓકે. હજુ આપણે વાત કરવી છે કે ન્યુટ્રોન કેટલા છે? ન્યુટ્રોન કેટલા છે? હાઇડ્રોજન નામના પરમાણુ પાસે કેટલા ન્યુટ્રોન છે? તો ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મેળવીશું? ન્યુટ્રોનની સંખ્યા મેળવવા માટે મેં તમને ગઈકાલે એક સૂત્ર કીધેલું હતું કે A = P + N. પરમાણુ દળાંકની સંજ્ઞા A છે. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા Z છે. તો પરમાણુ દળાંક A નું મૂલ્ય કેટલું છે? 1 છે. પછી પ્રોટોન P. પ્રોટોનની સંખ્યા 1 છે. 1 લખી દઈએ. તો ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટેનો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આ બાજુ પર આવશે એટલે 1 - 1 = n. સો n = 0. 1 - 1. તો ન્યુટ્રોનની સંખ્યા 0 છે. હાઇડ્રોજન એટમ પાસે ન્યુટ્રોન નથી. આખા આવર્ત કોષ્ટકનું એકમાત્ર એવું તત્વ
કે જેની પાસે ન્યુટ્રોન નથી. હાઇડ્રોજન સિવાય બીજા બધા જ એટમ પાસે, પરમાણુઓ પાસે ન્યુટ્રોન હોય છે. એક હાઇડ્રોજન જ એવું એક તત્વ છે, એક એવો પરમાણુ છે કે જેની પાસે ન્યુટ્રોન 0 છે. ઠીક, ચાલો બીજી વાત કરીએ. બીજું કોઈ તત્વ લઈએ આપણે. તત્વ લઈએ ઓક્સિજન. ઓક્સિજન તત્વ. ઓક્સિજન માટેની સંજ્ઞા આ રીતે લખીને તમને આપે કે 8 અને 16. આની અંદર શોધો પરમાણુ ક્રમાંક કેટલો, પરમાણુ દળાંક કેટલો, ઇલેક્ટ્રોન કેટલા, પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા. શું જાતે ટ્રાય કરી શકો છો? આ જ રીતે કરો. ઓકે, ટ્રાય કરી. વિડીયોને પોઝ કરીને ટ્રાય કરો. વિડીયો પોઝ કરી દો પછી ટ્રાય કરો. ચલો તો હવે આપણે જઈએ આગળ. પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કોને કહીશું? નીચે લખેલી સંખ્યા, તત્વની નીચે લખેલી સંખ્યા 8 એટલે પરમાણુ ક્રમાંક 8 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે તત્વની ઉપર લખેલી સંખ્યા કેટલી? 16. તો પરમાણુ દળાંક 16 છે. ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન કેટલા છે? જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન. તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. તો ઇલેક્ટ્રોન કેટલા છે? 8 છે. ચાલો, પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. તો ઇલેક્ટ્રોન જો 8 છે તો પ્રોટોન બી કેટલા છે? 8 છે. હવે વાત આવે છે ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા માટે ફરી પાછું આપણું આ જ સૂત્ર આપણે કામે લગાવીએ. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે આપણું સૂત્ર આ જ આપણે કામે લગાવીએ. ફરીથી આપણે વાત કરીએ તો એ પરમાણુ દળાંક. પરમાણુ દળાંકની સંજ્ઞા એ છે. તો પરમાણુ દળાંક ઓક્સિજન માટેનો કેટલો છે? 16 છે. આપણે અહીંયા એની જગ્યા પર 16 લખી દઈએ. પ્રોટોનની સંખ્યા. ઓક્સિજનની અંદર કેટલા પ્રોટોન છે? 8 છે. આપણે અહીંયા 8 લખી દઈએ વત્તા ન્યુટ્રોન. હવે ન્યુટ્રોનને સૂત્ર કરતા બનાવીએ તો આ 8 ને આપણે આમ જવા દેવા પડે એટલે શું થશે? 16 - 8 બરાબર ન્યુટ્રોન. 16 માંથી 8 જશે એટલે ન્યુટ્રોન કેટલા બાકી રહેશે? 8. તો ન્યુટ્રોનની સંખ્યા 8 છે. બોલો, સમજ પડે છે? ઈઝી છે. હવે આ સૂત્ર આપણે દર વખતે જો તમારે નથી મૂકવું અને શોર્ટકટમાં આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે તો એક શોર્ટ રીત કહું છું કે કોઈ પણ તત્વની જે સંજ્ઞા આપેલી હોય છે તેમાં ઉપર લખેલી સંખ્યામાંથી નીચે લખેલી સંખ્યાને તમે બાદ કરી દો, બાદબાકી કરી દો. ઉપર લખેલી સંખ્યામાંથી નીચે લખેલી સંખ્યાને બાદ કરી દો તો આપણને મળી જશે ડાયરેક્ટ જ ન્યુટ્રોનની સંખ્યા. આ સૂત્ર મૂકવાની જરૂર નથી. ઉપર લખેલી સંખ્યામાંથી નીચે લખેલી સંખ્યાને બાદ કરી દઈશું તો ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ક્લિયર છે? સમજ પડે છે? ચાલો, તો આપણે આજે પરમાણુને ઓળખવાની વાત ચાલે છે કે કોઈ પણ પરમાણુની જ્યારે આપણને સંજ્ઞા આપેલી હોય છે તો પરમાણુને કેવી રીતે ઓળખવો. લખી લો, બંને એક્ઝામ્પલ જે છે લખી લો. ચાલો, લખાઈ ગયું? સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોને પોઝ કરીને લખી શકો છો. આપણે કન્ટિન્યુ આગળ વધીએ છીએ. 2 પ્રેક્ટિસ થઈ. હજુ ઘણા એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો,
બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે સોડિયમના પરમાણુ. સોડિયમ સંજ્ઞા છે તેની Na. હું લખીને આપું છું 11 અને 23 અને તમને કહું છું કે આને ઓળખો. સોડિયમના પરમાણુને ઓળખો. તેની અંદર આવેલા દરેકે દરેક ઘટક તત્વોને લખો. તો શું કરીશું? બધાને આવડે છે, સમજ પડે છે ને? મજા આવે છે? ઈઝી લાગે છે? ઓકે, તો ધ્યાનથી સૌથી પહેલા પરમાણુ ક્રમાંક શું છે? સંજ્ઞા Z. પરમાણુ ક્રમાંક એટલે શું? નીચે લખેલી સંખ્યા. કેટલી? 11. પરમાણુ દળાંક સંજ્ઞા A. પરમાણુ દળાંક એટલે શું? ઉપર લખેલી સંખ્યા. કેટલી? 23. ઓકે. નાઉ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન કેટલા છે? જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન. કેટલા? 11. નેક્સ્ટ પ્રોટોનની સંખ્યા. પ્રોટોન કેટલા છે? જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. વેરી ગુડ. કેટલા? 11. નેક્સ્ટ ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોન કેટલા છે? ઉપર લખેલી સંખ્યામાંથી નીચે લખેલી સંખ્યાને માઈનસ કરવાની છે, બાદબાકી કરવાની છે. 23 ઓછા 11 કેટલા? 12. મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. ઓકે, લખો. નોટ અને પેનને સાથે રાખજો. આ જે મટીરિયલ પ્રી સાયન્સનું જે બની રહેલું છે, આ જે બેચીસ ચાલી રહેલા છે, આ જે ટોપિક ચાલી રહેલા છે, તે બધી જ વસ્તુ એકચ્યુઅલમાં જ્યારે સિલેબસ સ્ટાર્ટ થશે ત્યારે ખૂબ જ કામ લાગશે. આ તમારો પાયો પાકો થઈ રહેલો છે. આપણું જે બેઝિક વસ્તુ છે સાયન્સમાં, જે કેમેસ્ટ્રીમાં બેઝિક વસ્તુ, બિલકુલ બેઝિક વસ્તુથી સ્ટાર્ટ કરી છે. આ બધું તમે ભણીને જ આવેલા છો કદાચ 9મા 10મા ધોરણમાં, પણ મેં કીધું તે પ્રમાણે આપણે જે શરૂઆત કરવાની છે એકડે 1 થી શરૂઆત કરવાની છે. તો આપણે આ એકડે 1 થી શરૂઆત કરી છે અને આ નોટને બિલકુલ બરાબર બનાવજો. નોટ પેન સાથે લઈને જ બેસજો, તો જ મજા આવશે વિડીયો જોતી વખતે. નોટ પેન લઈ લેવાની છે અને ઇયરફોન નાખી દેવાનો છે. આ વિડીયો તમને WhatsApp પર તો મોકલાવું જ છું, પણ સાથે સાથે મેં તમને ગઈકાલે કીધું તે પ્રમાણે યુટ્યુબની ઉપર સારી ક્વોલિટીમાં જોઈ શકશો WhatsApp કરતાં. તો જે તમને હું WhatsApp પર લિંક મોકલાવું છું, એ ભૂરા કલરની લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધો જ આ વિડીયો તમને લઈ જશે WhatsApp ઉપરથી YouTube ઉપર. તેમાં ક્વોલિટી જરાક સારી મળશે. ઠીક છે ને? તો નોટ પેન લઈને બેસવાનું છે, ઇયરફોન લઈને બેસવાનું છે અને પછી આ મારી સાથે ટ્રાય કરવાની છે. લખાઈ ગયું છે આ? ચાલો. બીજું એક એક્ઝામ્પલ લઈએ. કાર્બન 6 અને 12. ચલો ડુ ઇટ યોરસેલ્ફ, જાતે કરો. ચાલો કર્યું બધાએ? પરમાણુ ક્રમાંક 6. વેરી ગુડ. પરમાણુ દળાંક કોણ કહેશે? 12. વેરી ગુડ. ઇલેક્ટ્રોન કેટલા? શું લખ્યું? ઇલેક્ટ્રોન કેટલા? 6. પ્રોટોન કેટલા? જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન, તો પ્રોટોન પણ કેટલા? 6. ન્યુટ્રોન કેટલા? ઉપર લખેલી સંખ્યામાંથી નીચે લખેલી સંખ્યાને માઈનસ કરી દો એટલે કોની સંખ્યા મળી ગઈ આપણને? ન્યુટ્રોનની. કેટલા? 6. વેરી ગુડ. હવે આજે આપણે પરમાણુની ઓળખાણનો આટલો ટોપિક રાખીએ છીએ. થોડુંક તમને જે છે તે જાતે ટ્રાય કરવા માટે અમુક એક્ઝામ્પલ આપું છું. તમે એ એક્ઝામ્પલને જાતે ટ્રાય કરશો અને પછી મને રિપ્લાય કરશો WhatsApp ઉપર અથવા YouTube ઉપર કે શું આન્સર આવે છે, કોનો આન્સર શું છે, એ તમે બધા મને રિપ્લાય કરશો. WhatsApp ઉપર રિપ્લાય કરશો અથવા YouTube ઉપર રિપ્લાય કરશો. હું તમને જે બીજા એક્ઝામ્પલ હોમવર્ક માટે આપું છું, થોડાક એક્ઝામ્પલ અહીંયા લખું છું, તેમાં તમારે આ જ રીતે કેટલો પરમાણુ ક્રમાંક, કેટલો પરમાણુ દળાંક, ઇલેક્ટ્રોન કેટલા, પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા, એનો જવાબ તમારે મને YouTube ઉપર કોમેન્ટ કરીને અથવા તો WhatsApp ઉપર લખીને તમારે મને મોકલાવવાનો છે. ઠીક છે? ઇન્ડિવિજ્યુઅલી તમે બધા મને WhatsApp કરશો અથવા YouTube ઉપર કોમેન્ટ લખશો. હવે જે એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઠીક? ચાલો. તો નાઇટ્રોજન
7 14. ઓકે, ધેન વાત કરીએ આપણે કેલ્શિયમ 20 40. ઠીક છે, ચાલો એના પછી બીજું કોઈ તત્વ લઈએ આપણે. સો મેગ્નેશિયમ 12 24. ઓકે, ધેન બીજું કોઈ આપણે તત્વ લઈએ યુરેનિયમ 92 238. ઠીક છે, ચલો બીજું કોઈ આપણે તત્વ લઈએ આર્ગન 18 40. તો આ કેટલાક એક્ઝામ્પલ છે જેની તમે જાતે પ્રેક્ટિસ કરજો અને આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેકમાં પરમાણુ ક્રમાંક કેટલો, પરમાણુ દળાંક કેટલો, ઇલેક્ટ્રોન કેટલા, પ્રોટોન કેટલા અને ન્યુટ્રોન કેટલા, આ રીતે લખી દેજો નોટની અંદર અને પછી આ બધાના આન્સર જે છે એ મને વોટ્સઅપ કરજો. ઠીક છે, ચલો આજે બતાવીએ છીએ આટલું. તો પરમાણુને ઓળખતા થોડું ઘણું શીખ્યા, થોડું ઘણું જે ભૂલી ગયેલા તે ફરી પાછું થોડું યાદ આવે છે અને ખૂબ જ મહત્વની વસ્તુ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલે છે. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ મળીશું. હવે બી સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.